સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મા ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવકારણં સર્વાવિર્ભાવકારણં. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. તમને બોલવું પડે હરે હરે. સ્વામિનારાયણ હરે. ચારુ ચરિત્ર કર્યા ઘણા ભુજનગરમાં ભગવાન, પછી પધાર્યા ત્યાં થકી દેવાદાસોને દર્શન દાન. ગયા માન કુવે મહારાજ, ત્યાંથી કેરે ગયા જનકાજ. સજીવાના જળના કુંડ માયા, નાહ્યા શ્રી પુરુષોત્તમ ત્યાં. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ પ્રત્યે કથા કરતા કહે છે કે હે અભયસિંહ, ભગવાન શ્રીહરિ કચ્છ ભુજ પધાર્યા છે, ત્યાં અનંત ચરિત્રો કરેલા છે. પછી ગામડાઓમાં ભક્તજનોને દર્શન દેવા માટે શ્રીજી મહારાજ ભુજથી માનુકવા ગયા. માનકુવાથી પ્રભુ કેરા પધાર્યા છે. ત્યાં સજીવન જળના કુંડ, હજી કુંડ છે હો પ્રસાદીના કેરામાં. એને આજે કપિલાશ્રમ કહેવાય છે. કેરામાં કપિલાશ્રમ છે. કુંડમાં પ્રભુ સ્નાન કરેલું છે અને સદાબાને ઘેર શ્રીજી મહારાજ જમ્યા છે. સદાબા બહારથી આંખોથી દેખતા નહોતા, પણ અંદરની એની આંખો હતી. ખબર પડી જાય મહારાજ આવવાના છે. ભાવથી જમાડ્યા. ભગવાન શ્રીહરિ ત્યાંથી બળદિયા ગામ ગયેલા છે. ત્યાં ગંગદાસ પટેલને ઘેર મહારાજ જમ્યા, થાળ જમ્યા. ત્યાં ઠાકર મંદિર છે, એ પણ પ્રસાદીનું મંદિર છે હો બળદિયા નીચલાવાસમાં. ત્યાંથી શ્રીજી મહારાજ ગજોડ ગયેલા છે અને ગજોડમાં ધનજી સુથારને ત્યાં શ્રીજી મહારાજ નિવાસ કરેલો છે. હજી પ્રસાદીનું સ્થાન છે ગજોડમાં. એક મંદિર છે. શેનું મંદિર? એ કંઈક મંદિરમાં ચરણાર્જુન પધરાવેલા છે. કેરાથી આમ દક્ષિણમાં ગજોડ. ત્યાંથી ભગવાન શ્રીહરિ માંડવી બંદર પધાર્યા છે. માંડવીના ભક્તોનો ભાવ જોઈ મહારાજ ત્યાં રોકાણા. લક્ષ્મી ભટ્ટ પાસે શ્રીમદ ભાગવતની કથા વંચાવી મહારાજ. લક્ષ્મીભાઈ, હા, લક્ષ્મીરામભાઈ વ્યાસ, લક્ષ્મી ભટ્ટ લખ્યું બરોબર. લક્ષ્મીરામભાઈ વ્યાસ પાસે શ્રીજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા વંચાવી. ભગવાનના અદ્ભુત લીલા ચરિત્રો. ત્યાં ઘણા બધા સંતો આવ્યા હતા. મહારાજ કે જુઓ સંતો, તમારે રામાનુજ ભાષ્યનો અભ્યાસ કરવો. રામાનુજ ભાષ્યનો અભ્યાસ કરે ને તો ઉદ્ધવ સંપ્રદાય શું છે એ બધી એને ખબર પડી જાય. કોઈ કહે તો કહેવાય થાય કે આપણો આ મત છે. એ મહારાજ સંતોને આજ્ઞા કરી. વળી વચન વરણી કહે, સુણો અભયસિંહાયવનીસ. આખ્યાન ખૈયા ખત્રીનું
કથા તેની હવે હું કહીશ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે અભયસિંહ મહારાજ માંડવી પધાર્યા છે તો ત્યાંનો ખયો ખત્રી વિદ્વાન બ્રહ્મજ્ઞાની એનું આખ્યાન કહું છું, સાંભળજો, મજાની કથા છે. હે ખયો ખત્રી હતો માંડવીમાં, ઘણો પ્રખ્યાત તે પૃથ્વીમાં. વળી તે હતો વેદાંતિ એવો, ઉપદેશ આચાર્ય ઉપદેશક આચાર્ય જેવો. ભલા વેદાંત ગ્રંથ ભણેલો, પ્રેમે શિષ્ય ઘણાએ પૂજેલો. ખયો ખત્રી છે માંડવીમાં, ખત્રી અટક કહેવાય. આમ મહાવેદાંતિ, વેદાંતનું જ્ઞાન જબરજસ્ત. અને આચાર્ય જેવો ઉપદેશક, ઉપદેશ આપવામાં બહુ જબરો માણસ, ગમે એવા હોય ને તોય પોતાનો મત એને ઠસાવી દે એવો ખયો ખત્રી. ઘણા બધા ગ્રંથ ભણેલો અને ઘણા બધા શિષ્યો એને માને પાછા હો ખયા ખત્રીને. અને ઘણા બધા વિદ્વાન ભણેલા શાસ્ત્રીઓને પોતાના શિષ્યો પણ બનાવેલા હો. હા, હરાવીને. કંઈક ભાટિયાઓને પણ એ વશ કરેલા. માંડવીમાં ભાટિયા ઘણા, હજી પણ વાડીઓ બધી ભાટિયાની હતી. આ તો કણબી ગયા બધા, એ કામ કરતા કરતા લઈ લીધું, બધે મારે વિચાર લઈ લીધું ભાટિયા પાસે, સમજ્યા ને. હા, બહુ ઓછી રહી હવે. ભાટિયાઓને પણ ખયા ખત્રીએ વશ કરેલા હો. ઘણી વખત તો ગામડામાં ફરવા જાય ખયો ખત્રી, ત્યાં ગામમાં સભા કરે ને ત્યાં શિષ્યો બનાવે. એટલે એનો એક સંપ્રદાય ચાલતો હતો, સમજ્યા ને. એક બ્રહ્મ સત્ય, બાકી બધું ખોટું, આવો એને મત. તો ઘણી જગ્યાએ ખયા ખત્રીએ ચલાવે છે. એટલે એનો સંપ્રદાય બહુ મોટો હતો. રામકૃષ્ણાદિ હરિ અવતાર, તેનું ખંડન તે કરનાર. ભગવાનના રામ અને કૃષ્ણ અવતાર ખોટા કે એ કાંઈ નથી ગયો. સ્વામિનારાયણની સાથે બહુ વાંધો હોય ને, બહુ મોટો. દેવમૂર્તિને માને નહીં, તીર્થને માને નહીં, પવિત્રમાં નદી ગંગા જમુનામાં નાવું, એ બધી ખોટી વાત હે, કાંઈ નથી. આવું એનું મત. એક બ્રહ્મ સત્ય છે, બાકી બધું ખોટું. ગીતાના અર્થ પણ ઊંધા કરે મારો, પોતાને ફાવે એવા અર્થ કરે હો, અને બમે બમ જવા દે. ગીતા સાક્ષાત હરિના વચન છે. ગીતા એટલે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ કહેવાય હો. અને શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે ગીતામાં. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન પ્રત્યે કહેલું છે. શું કીધું છે? જન્મ કર્મ મારા દિવ્ય. પણ અર્જુન એમ નથી કે તારા જન્મ કર્મ દિવ્ય, એમ કીધું કે તારા નહીં આવે. મારા જન્મ કર્મ છે ને બધા એ દિવ્ય છે, અને મારું ધામ છે એ દિવ્ય છે. પણ અર્જુનને એમ નથી કીધું તારું ધામ દિવ્ય છે. તો એકલો જ બ્રહ્મ સત્ય હોય તો બધું દિવ્ય થવું જોઈએ ને, એવું નથી. એક બ્રહ્મ છે ને એ નિર્વિકારી છે, બાકી તો બધે માયા ચડી છે, એવું બધું વાતું કરતો. અને એવા ગપ્પા મારતો પાછું હો, બ્રહ્મે બ્રહ્મ લડે ને ઝગડે ને આવી બધી ગમે વાતો કરે. કોઈ ગીતા બીતામાં કઈ મળતી ના આવે એવી વાતો કરે, છતાં પણ ભોળા જનો ભરમાઈ જાય. આજે દુનિયાને ભરમાવાળા જોઈએ, સમજા. બાકી તો લોકો ભરમાય. આવશે કથામાં. આજનો જમાનો એવો છે કે ખોટામાં જેટલા માણસો ભરમાય ને એટલા હાચામાં નહીં ભરમાય. હા, ખોટામાં વધારે ભરમાશે. હવે આટલા બધા માણસો એને માને, એનો ખત્રીને ગર્વ પણ બહુ ખયા ખત્રીને કે હવે દુનિયામાં મને કોઈ જીતવા વાળો છે નહીં. ત્યાં કોઈક એક હરિભગત માંડવીમાં કીધું કે બહુ અભિમાન કરવામાં ફાયદો નહીં, કે નહીં, કે તમે વેદાંતનો અભ્યાસ કર્યો હશે બરોબર, પણ સ્વામિનારાયણ પાસે જાઓ તો ખબર પડે કે શું સ્વામિનારાયણને જો જીતો તો તમે સાચા વેદાંતી, તો તું સાચો વેદાંતી, નહીતર હાવ કાચો. સ્વામિનારાયણ જીતે તો સાચો. પછી એને વધારે ગર્વ આવ્યો. સ્વામિનારાયણ વળી કોણ હે કે લ્યો. શ્રીજી મહારાજ માંડવીમાં આવ્યા હતા, ખયા ખત્રીને ખબર પડી કે આવ્યા છે, એટલે એક માણસને ચિઠ્ઠી લખીને મોકલ્યો સ્વામિનારાયણ ભગવાન પાસે કે હું તમારી પાસે આવીશ, મારે જ્ઞાનનો વાદ કરવો છે. ચિઠ્ઠીમાં લખેલું સ્વામિનારાયણ ભગવાન ઉપર
કે તમે ભોળાજનોને ભરમાવો છો, ઉલટું સુલટું ભરાવો છો માણસોને. મને એકવાર તમે જીતી લ્યો તો તમે ભગવાન હાચા ગયો, નહીં તો તમે ખોટા ભગવાન. ચિઠ્ઠી આવી, મહારાજ ચિઠ્ઠી વાંચી. મહારાજ કે ચેલેન્જ જબરું આવ્યું કે લ્યો મને જીતો તો તમે ભગવાન હાચા. મહારાજ કે હવે એને જીતવું જ પડે કે લ્યો, નહીં તો આપણે ખોટા ભગવાન થઈ જાય કે કાંઈક કરવું પડે. પછી સામે ચિઠ્ઠી મહારાજ લખી દીધી. મહારાજ કે આવતીકાલે સવારે 8 થી 8:30 વાગ્યાના સમયમાં અમે ટોપણસર તળાવ છે માંડીને જોયું તમે, એ તળાવને કાંઠે આવશું. ત્યાં તમે આવજો, આપણે આરામથી સંવાદ કરશું શાસ્ત્રનો. સમજાને? જય ના નથી, સાચું શું ને ખોટું શું બધી ખબર પડી જશે. પ્રેમથી આવજો મહારાજ, ફૂલ તૈયારી કરીને. સમજાને? મારે ચિઠ્ઠીમાં લખ્યું તમારે જેટલા પ્રશ્ન પૂછવા હોય ને એ ખાસ લખીને લેતા આવજો, ભૂલાઈ જાય તો. સમજાને? આપણે એના ફેસલા કરી નાખીએ આવતીકાલે બધાય. બીજે દિવસે મહારાજ સંતોએ બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા ઘણા બધા સંતો સાથે હતા. 50 જેટલા સંતો હતા. ગયા સવારમાં વહેલા નાયા ધોયા તળાવમાં અને પછી ત્યાં કરીને બેઠા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, હો બ્રહ્માનંદ ને કહે ભગવાન, તમે બેસો અમારે જ સ્થાન. તમ આગળ હું બેસું હેઠો, જેમ શિષ્ય કોઈ હોય બેઠો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે થોડીક વાર તમે ભગવાન થાઓ. આમ મોટા હતા ને, પેટ બેટ આમ બરાબર હતું, ભગવાન પણ શોભે એવા. મહારાજ અમે થોડાક હાંકડા પડી ગયેલો, ભારે જોઈને એમ. તમે વાત સાંભળીએ છે, નાના હતા કવિતા વાવતી, પૂરી એક અંધેરીમાં ગંડુ રાજા ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. સાંભળ્યું નથી? સાંભળ્યું? અરે ગુરુ અને ચેલો એક શહેરમાં જઈ ચડ્યા. સમજ્યા ને? મને શહેરનો રાજા હાવ ગંડુ, કાંઈ અકલ નહીં. જે વસ્તુ લેવી ને બધી ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, ખાવા પીવાનું 1% શેર મળે. હુંનું ખબર તો હુંનું ટકાનું શેર, બધું એક જ ભાવ, ભાવમાં કાંઈ ફરક જ નહીં. ચેલાને મજા આવી ગઈ કે અહીંયા સારું સસ્તું મળે ખાવાનું. મને ખાવાનું બહુ શોખીન. ગુરુ કે બધું હરખું હોય ને, આમ હરખું ના કહેવાય, આ ગામમાં રહેવાય નહીં કે આપણે હાલો કે તો તમને જાઉં જાઉં, હું નહીં હાલું, મારો ચેલો રહી ગયો ત્યાં આગળ. પછી તો સસ્તો માલ મળતો સમજા ને, ભજીયા ને ઉ ને તે ને, એ ખાઈ પીને શરીર વધાર્યું. બન્યું શું પછી? મેં ચોર ગયા ક્યાંક ચોરી કરવા, તો દિવાલ તોડતા હતા, તો દિવાલ પડી, ચોર 2-3 દબાઈ ગયા ને મરી ગયા. હવે ચોરના મા બાપ છે ફરિયાદ કરી રાજાને આગળ. રાજા કે કેનું ઘર કેનું હતું કે એ માણસને બોલાવ્યો, આવી દિવાલ કેમ પડી? પડી ગઈ, ચોર દબાઈ ગયા કે લ્યો. હવે એના ઉપર બધાયું, લો મકાન માલિક ઉપર. દિવાલ પાકી બનાવી છે ને પડી જાય કેમ બનાવી? કે લ્યો ચોર દબાઈ ગયા ભાઈ. ઓલ્યો કે રાજન હું શું કરું? કે લ્યો કડિયાએ બનાવી. કે લ્યો બોલાવો કડિયાને. કડિયાને બોલાવ્યો, કેમ આવી દિવાલ કાચી કરી છે? કડિયો કે હું બરાબર કરતો હતો, પણ બાજુમાં એક મોલો જતો હતો, મોલો તેને સામે જોતો હતો ને, પાણી ઘણું થઈ ગયું, ઢીલું થઈ ગયું. એ હતો કોણ? બોલી ગયેલો મોલો મુસલમાન. એને બોલાવો. મારે એને બોલાવેલો, એને ફાંસીની સજા જવા દીધી, ફાઇનલ કરી નાખી. એને ચડાવો કે શું કામ એવટાણે વટાણો એથી ગયેલો. લઈ ગયા ફાંસીની સજા ઉપર. તો હવે ગારડો મોટો હતો, એ હાંકડો હતો, હવે પાત્રો. સમજા ને? તો એમાંથી લટકતો નતો. વળી રાજાને આગળ ફરિયાદ કરી કે આ માણસ થોડોક પાત્રો પડેરો. રાજા કે વારે વારે મને શું પૂછવાનું, ગામમાંથી જાડો ખોત્યા હો કે તમારે પાત્રો પડતો હોય તો લ્યો. તેમાં ચેલો આવી ગયો. સમજા ને? એ આડું થયો મારો ખાઈ ખાઈને. સમજા ને? એને ફાંસીને ચડાવવા લઈ ગયા. ઓલા કે માર્યા ગયા, હવે શું કરું? લ્યો હવે એની પાસે બીજું કોઈ ઓપ્શન નતું આગળ. પણ ફાંસી ચડાવે એનો એક કાયદો છે કે ઈચ્છા શું છે તને પૂછા કરે. ઓલો કે મારો ગુરુ છે બાજુના ગામમાં, એને મળવું છે મારે. કે ઓલા ગુરુને બોલે આવ્યા, એકવાર ગુરુને મળી લઉં પછી ફાંસીની સજા ચડીશ. ગુરુ આવ્યા, બધી વાત કરી, ખબર પડી કે ખબર છે મેં તને પહેલેથી કીધું તું ના રહેવા આવા ગામમાં, હવે ફાંસીની સજા આવી, કરવું શું હવે? ગુરુ મારે બહુ પાક્કા, સમજા ને, હોશિયાર, જમાનાના ખાધેલા હોય ને. ગુરુ કે તું નહીં કે હું ચડી જાઉં. કે લો ચેલાને કે તું જી કે હું ચડું. શું કામ? જેલવાળા બધા માણસો હતા ને, એને કે અત્યારે મુહૂર્ત એવું છે કે આ મુહૂર્તમાં કોઈક જો ફાંસીને ચડે ને, ફાંસી ઉપર, તો એને સ્વર્ગનું રાજ મળે. કે લ્યો તે આમાં 2 જણામાં ઝઘડો થયો, ગુરુ મને ચેલામાં. ગુરુ કે તું નહીં હું ચડીશ. કે ચેલો કે ગુરુ મારે તમે ને હું ફાંસી ચડીશ. કે સમજા
તો આ ઝઘડો વળી રાજાને જાણ કરી કે આ માથાકૂટ થઈ ગયા, તમે હાલો કે હવે રાજાને બોલાવી ગયા ત્યાં કને. રાજા કે છે શું કે તો કે પણ અત્યારે ફાંસી ચડે અને સ્વર્ગનું રાજ મળી જાય, કે મારે ચડવું છે ને ચેલો મને ના પાડે છે. તે રાજા 2 જણાને કાઢીને પોતે ચડી ગયો. લો મારે થવું છે, પોતે ચડી ગયો, મરી ગયો, મને સ્વર્ગનો રાજા થવું હોય. પછી ગુરુ ચેલાને કે હાલ બચી ગયા આપણે. લ્યો વાત ક્યાંથી આવી ગઈ હે પાછી બ્રહ્માનંદ. હા, ગુરુ ચેલાની. જો તો બ્રહ્માનંદ સ્વામીને કે મહારાજ અમે થોડા હાંકડા પડી, જો તમે બરોબર શોભો એવા છો ગાદી ઉપર. તે ઢગલો કર્યો રેતીનો, ઉપર કપડા પાથર્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે આ ભગવાનની ગાદી હું બેહું તો મને પાપ ન લાગે? મહારાજ કે પાપ મને લાગે, તમે શું કરો આવી ચિંતા કરો? કે લ્યો મારી આજ્ઞા છે, તમે બેહો. બ્રહ્માનંદ સ્વામી હસી આવો કે થોડીક વાર ટેસ્ટ માણી લઈ કે ભગવાનની ગાદીનો. બ્રહ્માનંદ સ્વામીને યાદ આવ્યું મહારાજ એ બરોબર, પણ ઓલો પ્રશ્ન પૂછીને ઉત્તર ના આવડે તો ક્યાં જાઉં મારે? કે લ્યો બેઠો તો હું આવું. શ્રીજી મહારાજ કે તમને એવું લાગે ને તો અમને બતાવી દેજો, ઉત્તર અમે કરી દઈશું, તમે માત્ર બેસો. બ્રહ્માનંદ સ્વામી કે તો છૂટા. બ્રહ્માનંદ સ્વામી ચડી બેઠા માથે, ભગવાનની ગાદી ઉપર બેસી ગયા. સમય થયો, કયો ખત્રી આવી ગયો. હવે 50 જેટલા બધા શિષ્યોને સાથે લઈને સ્વામિનારાયણ ભગવાનની સાથે ચર્ચા કરવા માટે બ્રહ્માનંદે કર્યું સન્માન, બેઠો તે થઈને સાવધાન. બ્રહ્માનંદને પૂછવા લાગ્યો, જાણે વેદાંતી આચાર્ય જાગ્યો. બ્રહ્માનંદ સ્વામીએ સ્વાગત કર્યું ખયા ખત્રીને. આવો આવો, પધારો પધારો, બેસો. ખયો ખત્રી કે તમે વેદાંતને માનો છો? બ્રહ્માનંદ સ્વામી કે એને તો માની ને, વેદાંત હુકમ ન માનીએ? કે વ્યાસ સૂત્ર, અરે બધું જાણીએ છીએ, લ્યો બધી ખબર છે, ભગવાન અમથાથી અહીં કે લ્યો. તો કે મારે વેદાંતના પ્રશ્ન પૂછવા છે. બ્રહ્માનંદ સ્વામી કે રામાનુજ ભાષ્ય સહિત વ્યાસ સૂત્ર બધું જાણીએ છીએ, પ્રશ્ન પૂછ, કે તારે શું પૂછવા છે? હવે ખૈયા નક્કી કર્યું હતું, એવા અઘરા પ્રશ્ન હતા જે એના ઉત્તર કરે ને ભગવાન જ હોય એમ નક્કી માની તો પોતે. ભગવાન સિવાય આ મારા પ્રશ્નના ઉત્તર કોઈ ન જ કરી શકે. 2-3 પ્રશ્ન પૂછ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી પાછા હોશિયાર બહુ પાછા. એ કે બસ આવા જ છે પ્રશ્ન, કાંથી અઘરા છે? આના ઉત્તર કરો પછી બીજા પૂછું. બ્રહ્માનંદ સ્વામી કે આવા લોકલ પ્રશ્નના ઉત્તર અમે ન કરીએ, કે અમારું ભગવાન પણ લાજે. કે લ્યો અમારા નવા શિષ્ય છે ને પૂછ, કે લ્યો મહારાજ બતાવી દીધા કે આવા પ્રશ્ન લઈને હાલો, આવે શરમ નથી આવતી તને? કે અમે આવા પ્રશ્નનો ઉત્તર ન કરીએ, અમારા નવા શિષ્ય મારે કપડા ધોરા જાણે સાધુ થવા આવ્યા હોય ને એવા, એને પૂછે ને. પછી ખયો ખતરી કે મારે પ્રશ્નના ઉત્તરની જરૂર છે. તમારે ગયો મહારાજ પાસે, મહારાજ સામે આવીને બેસી ગયા. મહારાજ શું છે, કયા શાસ્ત્રને જાણો છો? મહારાજ કે બધાને જાણીએ અમે. અને પછી પ્રશ્ન પૂછ્યા 2-3. મહારાજ કે જો તું પૂછે ને હું ઉત્તર કરું, પૂછે ને ઉત્તર કરું, એ નકમો ટાઈમ બગડે. તને જેટલા પૂછો ને બધા પૂછે નાખ, ઓલો લોકો પણ યાદ રહેશે. મહારાજ કે ગુરુની બહુ કૃપા છે કે યાદ રહેશે બધું. અમારા ગુરુ બહુ મોટા છે મહારાજ, તું પૂછ. એમ કહેવાય છે 108 પ્રશ્ન પૂછ્યા, યાદ રહે તમે પેલો વિચાર કરો. અને પછી મહારાજે ચાલ્યું કરી એક પછી એક પ્રશ્નના ઉત્તર, એક પ્રશ્નના 10-10 જાતના ઉત્તર હો. અહીંયા આમ કીધું છે ને, અહીંયા આમ કીધું છે ને, અહીંયા આમ કીધું છે ને. ખયો ખત્રી ફસાઈ ગયો કે ધીરો બોલ, થોડોક ધીરો. મહારાજ કે પણ ગુરુની ફૂંક બહુ આકરી છે, કે ધીરો નહીં બોલાય, તું ધ્યાનથી સાંભળ, બીજી વાત નહીં કહો. 7 પ્રશ્ની સહસ્ર પ્રશ્ની આવે છે. 100 પ્રશ્ન એકી હારે પૂછી લો અને 100 પ્રશ્નનો ઉત્તર દેવાય. એ એક વિદ્યા છે. 1000 પ્રશ્ન પૂછે અને 1000 પ્રશ્નના ઉત્તર કરી દે. અને સહસ્ર પ્રશ્ની. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે હે અભયસિંહ, હવે ખયો ખત્રી અભિમાની હતો પણ મુમુક્ષુ છે, પાછો મૂર્ખ નથી. ઘણા મૂર્ખ હોય. અમારે અહીંયા એડિલેટમાં કથા આવી હતી. મારે જુનાગઢ ગયા હતા અને ઓલો કયો નરસિંહ પંડ્યો આવ્યો તો લ્યો રાજાની આગળ. એ તો બસ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને ચરણે કેમ તુલસી ચડે? નિત્યાનંદ સ્વામી કે ચરણે ચડે, માથે થોડે ચડે. કે લ્યો ઓલો કે ભગવાનના ચરણ પવિત્ર છે, કે બીજું અંગ પવિત્ર નથી. રાજા કે એ ક્યાં બોલ્યો? કે લ્યો ભગવાન તો આખા પવિત્ર છે. કે લ્યો
પાક છે, નાપાક નથી. બોલો હું જીત્યો જીત્યો જીત્યો, તો પણ શું ઉત્તર થાય એનો? પછી ઉત્તર હું ઉત્તર કરું તો તમે બધાને આવડી જાય કે લ્યો પાછો. એવો એ મૂર્ખ કહેવાય. કયો ખત્રી એવો મૂર્ખ નતો, દૈવી જીવાત્મા છે. મહારાજ જે ઉત્તર કરે ને શાસ્ત્ર પ્રમાણે પ્રેમથી સાંભળીને ધારી લેવાય. વાત સાચી. એક આડું બોલીને વાદ ન કરતો, આડું બોલીને વાદ બિલકુલ ન કરે. મિથ્યા વિવાદી જન જે વિવાદ તાણે, આડું જ બોલી જીતવા ઉર આસ આણે. જો સાંભળે સરસ ઉત્તર સાનુકૂળ, જીભે તથાપી ન કરે કદીએ કબૂલ. મિથ્યા વિવાદી હોય ને, ખોટી રીતે પોતાની જ વાતને સાચી કરવી હોય ને, એ આડું અવરું બોલીને પોતે કેમ જીતે એ જ માથાકૂટ કરે કે હો. અને પોતાની ભૂલ કોઈ દિવસ કબૂલ ન કરે. અમુક માણસો એવા હોય હો, દિવસ ઉગી ગયો દિવસે, ના ના રાત જ છે કે દિવસ ક્યાં, એકવાર જો બોલી ગયો ભૂલમાં પછી એ જ સિદ્ધ કરે હો. એવા મૂર્ખ હોય. હાવ પોતાની વાતને સત્ય કરવા માટે હું જીત્યો હું જીત્યો. અને મિથ્યા વિવાદી હોય, મનમાં અભિમાન બહુ હોય ને પાછું પોતાની વાતમાં બંધાય કદાચ તો પણ ભૂલ પોતાની કબૂલ કરે નહીં. અમુક માણસો હોય છે એવા હોય ખરેખર. આમ જુએ પડે આમ થાય ઊંધું તો ના ના આમ જ છે કે બહુ વઠીલા કહેવાય. નામ ન લેવાય પણ અમુક માણસો હોય. પડી જાય ને, પડી હેઠો એક માણસ ગંદા પાણીમાં પડી ગયો પણ ટાંટી ઊંચું રાખી લ્યો, પડી ગયો તો ના ના મારો પગ ઊંચો હોય કે લ્યો, હું કરું એને મારો ટાંગો ઊંચો હોય કે ના. એટલે સ્વીકારે નહીં એમ પોતાની ભૂલ. જે દૈવી જીવ નિજ સંશય ટાળવાને, પૂછે શ્રુ પ્રશ્ન સમજી શુભ ચાલવાને. તે તો વિવાદ ન કરે જ વકીલ તુલ્ય, જો સત્ય વાત સમજાય કરે કબૂલ. દૈવી જીવ છે, ખોટા ખોટા વાદ ન કરે, સત્ય વાત હોય પ્રેમથી સ્વીકારી લે છે. એને એ એક ઇંતજારી હોય છે કે વસ્તુ સત્ય શું છે અને અસત્ય શું છે. મિથ્યા વિવાદ ના કરે. આ મનુષ્યનું જીવન છે ને બહુ મૂલ્યવાન છે. એક પળ ખોટી ન બગાડે એને કહેવાય મુમુક્ષુ. હાવ ખોટો ટાઈમ ન બગાડે. બહુ માનવ જીવન છે ને બહુ કિંમતવાળું છે. આપણે 100 વર્ષ દીધા છે પણ નક્કી નહીં કેટલો વર મળે, અમે પૂરા મળે કે ના મળે. હાલ તે ઠકા થઈ જાય, સમજાય ને, કાંઈ નક્કી નહીં. એટલે બહુ ઉપયોગ કરવાનો. આપણે શિબિરમાં જઈએ છીએ, શા માટે જઈએ છીએ? સમયનો ઉપયોગ કરવો છે. રજાના દિવસો છે, હોલિડે છે, સમયનો ઉપયોગ આપણા જીવનને કંઈ દુર્સ્વભાવ હોય એને દૂર કરવા છે, સારા સ્વભાવ જીવનમાં કેળવવા છે અને ભગવાનને રાજી કરવા છે. જીવન ધન્ય બની જાય એના માટે આપણે ખર્ચા થતા હશે ને એટલા દૂર દૂર જઈએ. શું કામ? સમયનો ઉપયોગ કરવો છે. અને સત ઉપયોગ પાછો. બીજાને હોલિડે ક્યાં જાય? હરવા ફરવા જાય ને ક્યાં ને ક્યાં જાય, ખબર એ જલસા કરવા જાય ને પ્લેનમાં ઉડે, ખર્ચો કરી મલકના. એક જણો મને કે અમે કે હોલિડેમાં તો રજા પ્લેન ભાડીને જાઉં કે પાયલોટ હતો ને આપણે સત્સંગી હતો. મેં કીધું અવડો ખર્ચો? મેં કે કમાઈ શું કરો? આ કરી લ્યો, કમાઈરા તો ખર્ચો કરવો છે ને, કરો ભાઈ, કાંઈ વાંધો નહીં. મિથ્યા વિવાદ કરી કાળ નહીં ગુમાવે. ખોટો વાદવારી કરીને સમય ન બગાડે. જે મુમુક્ષુ હોય છે ને ઈ ખૈયો દૈવી ખરેખરો એવો, મિથ્યા વાદ વદે નહીં તેવો. સાચો ઉત્તર જે સમજાય, તે તો જીવ વિશે ઠસી જાય. મહારાજ તો બોલે તો સાચું જ બોલે ને. મહારાજ બોલે કેવું બોલે? હો મહારાજ એવા ઉત્તર આપ્યા, એવા ઉત્તર આપ્યા, કેવો ખયો ખતરી મૂંઝાઈ ગયો. હે વાગ્યા શ્રીહરિ ના વાક્ય બાણ, ભેદ્યું અંતર ને ભેદ્યા પ્રાણ.
ખયા ખત્રીને શ્રીહરિના વચનના બાણ એવા વાગ્યા કે અંતર તો ભેદાણું પણ એનો પ્રાણ પણ ભેદાઈ ગયા હોય. હવે ભગવાન કોણ આમાંથી? ઉપર બેઠો ઈ કે આ, ત્યાં એની માં બોલી ડોસી ખૈયા, ઉપર બેઠો તો હું બેઠો આમ તો નીગ્રો બહુ ભગવાન એક ઈ ઓળખી ગઈ. લ્યો બ્રહ્માનંદ સ્વામી જાણ્યું કે હવે પાથરું પડશે. એ બહુ ચતુર કહેવાય બ્રહ્માનંદ સ્વામી. હો ઉઠીને ભાગી જાય એમ નહીં પાછા. હો જો ઉઠીને ભાગી જાય તો ખરાબ લાગે ને પાછું. ભગવાન થઈને બેઠા અને પેલા ખયા ખતરીને કે અમને શરમ આવે તારા પ્રશ્ન ઉત્તર કરવાના, હવે પાછા ભાગે તો કેવા લાગે કે નહીં. બહુ સાચું લે એમ બ્રહ્માનંદ સ્વામી એટલે બહુ તૈયાર. બ્રહ્માનંદ સ્વામી જાણ્યું કે હવે એને ખબર પડી ગઈ કે નીચે છે ભગવાન, એટલે બ્રહ્માનંદ સ્વામી તરત કીર્તન બોલ્યા ઉપર બેઠા બેઠા. સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, હે સહજાનંદ સુખકારી રે, સલુણી છબી સહજાનંદ સુખકારી રે. જો કીર્તનમાં ભાવ કેવો બતાવે. તારા જેવા બ્રહ્માનંદ સ્વામી કહો વેદાંતી અરૂપી કહે છે, ન્યાય અનુમાને લે છે, હે તેવા લો સંતોમાં રહે છે રે, સલુણી છબી સહજાનંદ સુખકારી રે. તારા જેવા વેદાંતી ભગવાન આવા હોય તેવા હોય, આ બેઠા હે કે ઓળખી લે. વળી નિગમ કહે અનુમાને, મુનિવર ને નાવે ધ્યાને, હે વાલો તે આભીને વાને રે, સલુણી છબી. સલુણી છબી એટલે સુંદર છબી હો. નિગમ એટલે વેદો કે અનુમાન કરે હો ભગવાન આવા હોય તેવા હોય. આવા તેવા નહીં, આ બેઠા હે જાના. વળી સર્વ કરતા સર્વાધારો, સર્વમાહી સર્વથી ન્યારો, હે પ્રગટ રૂપ તે પ્યારો રે, સલુણી છબી સહજાનંદ સુખકારી રે. જગજીવન અંતર જામી, નામ સર્વનો છે નામી, હે તે આ બ્રહ્માનંદનો સ્વામી રે, સલુણી છબી સહજાનંદ સુખકારી રે. બ્રહ્માનંદ સ્વામી કે ઓળખ્યા ભગવાન ઓળખ્યા. કયો વખત ઉભો થયો હો બ્રહ્માનંદ સ્વામી કે ઈ સાક્ષાત ભગવાન છે. બ્રહ્માનંદ સ્વામી ઉતર્યા હો. કયો વખત હવે તમે નીચા ઉતરો કે એમ છે ને બ્રહ્માનંદ સ્વામી ને. મહારાજ ને કે પ્રભુ તમે ઉપર બેહો,